હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 પ્રિલિમિનરી પરીક્ષા 2025-26 વિષય વિજ્ઞાનના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો અહીંયા કેટલીક સૂચનાઓ છે, સૂચનાઓ વાંચી લેવાની. ત્યારબાદ વાત કરીએ વિભાગ એ કે નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. કે પાણીની સ્થાયી કઠિનતા દૂર કરવા માટે નીચે પૈકી કયો પદાર્થ ઉપયોગી થાય છે? તો એ આવશે ધોવાના સોડા. ઇથેન અણુનું આણ્વિક સૂત્ર C2H6 છે. તેમાં ખાલી જગ્યા તો 7 સહસંયોજક બંધ છે. ત્રીજું છે કે નીચે આપેલા પૈકી કયો સમૂહ માત્ર જૈવ વિઘટનીય પદાર્થ ગણાય છે? તો એ આવશે ઘાસ, પુષ્પો અને ચામડું. ત્યારબાદ વિદ્યુત પ્રવાહમાં ખાલી જગ્યા વિદ્યુત ભારની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવે છે. તો એ આવશે ઋણ. ત્યારબાદ નીચેના પૈકી કઈ કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર સૌથી વધુ હોય છે? ત્યારબાદ દરિયાની અંદર ખૂબ ઊંચાઈએ પાણી વાદળી રંગનું દેખાય છે. આ માટે નીચેના પૈકી શું જવાબદાર છે? તો અહીંયા પ્રકાશનું પ્રકિરણ આવશે. ત્યારબાદ નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. કે પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે છે. તો એ આવશે 0.02. ત્યારબાદ વિદ્યુત પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનને શું કહે છે? તો જવાબ આવશે રિઓસ્ટેટ. ખાલી જગ્યા કુદરતી સફાઈ કામદારો છે. તો જવાબ આવશે વિઘટકો. આનુવંશિકતા અંગેનો નિયમ ખાલી જગ્યા નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. તો એ આવશે મેન્ડલ. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે આભાસી અને ચત્તુ. 12મો પ્રશ્ન કે મગજનો મુખ્ય વિચારવાળો ભાગ ખાલી જગ્યા છે. તો જવાબ આવશે અગ્ર મગજ. ત્યારબાદ જો કોઈ વ્યક્તિને શરદી થઈ હોય તો તે સફરજન અને આઈસ્ક્રીમના સ્વાદનો ભેદ પારખી શકશે નહીં. તો વિધાન ખરું છે. આનુવંશિક દ્રવ્યનો વિનિમય લિંગી પ્રજનનમાં થાય છે. તો વિધાન ખરું છે. અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ કાળું જોવા મળે છે. તો વિધાન ખરું છે. એસિડમાં વધુ માત્રામાં પાણી ઉમેરતા H3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે. તો આ વિધાન ખોટું છે. ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપવાના છે. કે ચેતાકોષના મુખ્ય 3 ભાગના નામ જણાવો. તો ચેતાકોષના મુખ્ય 3 ભાગમાં કોષકાય, ચેતાલ અને શિખાતંતુ છે. ત્યારબાદ માનવ વસ્તીમાં કઈ ભિન્નતા સ્પષ્ટ જોવા મળે છે? તો માનવ વસ્તીમાં મુક્ત અને જોડાયેલ એમ 2 પ્રકારના કર્ણપલ્લવ એટલે કે ભિન્નતા સ્પષ્ટ જોવા મળે છે. મોતિયો એટલે શું? તો મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય તેને મોતિયો કહેવામાં આવે છે. ઇલેક્ટ્રોન કેટલો વિદ્યુત ભાર ધરાવે છે? ધન કે ઋણ? તો ઇલેક્ટ્રોન 1.6 × 10 - 19 જેટલો વિદ્યુત ભાર ધરાવે છે, જે ઋણ હોય છે, એટલે -19 થશે. ત્યારબાદ જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો. કે ભાઈ ઓરડાના તાપમાને પ્રવાહી ધાતુ તો એ આવશે મર્ક્યુરી. ઉષ્માની ઉત્તમવાહક ધાતુ તો એ આવશે કોપર, ઉષ્માવાહક ધાતુ. સ્વયંપોષી પોષણની અંદર આવશે લીલી વનસ્પતિ અને પરોપજીવી પોષણની અંદર આવશે જડો. ત્યારબાદ વિભાગ બી છે, જેની અંદર 2 ગુણના પ્રશ્નો છે, એના આપણે ઉત્તર જોવાના છે. મિત્રો અહીંયા જે પણ પ્રશ્નો આપેલા છે એ દરેકે દરેક પ્રશ્નોના ઉત્તર છે એ તમને આ જ વિડીયોની અંદર આપવાનો પ્રયત્ન કરેલો છે. એકવાર તમે અહીંયા પ્રશ્નો નિહાળી શકો છો, પ્રશ્ન જોઈ લેવાના છે. ત્યારબાદ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે દરેક વિભાગ પ્રમાણે આપેલું છે, એ તમારે જોવાનું રહેશે.
ત્યારબાદ વિભાગ ડી ની વાત કરીએ, જેની અંદર 47 થી 54 પ્રશ્ન આપેલા છે. તો મિત્રો હવે વાત કરીએ સંપૂર્ણ સોલ્યુશનની. તો વિભાગ બી ની અંદર તમે 25મો પ્રશ્ન અને એ પ્રશ્નનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો જો આ દરેક પ્રશ્નોની જો ચર્ચા કરવા બેસી તો વિડીયો ઘણો લાંબો થઈ જશે, એટલે તમે અહીંયા 26મા પ્રશ્નનો પણ અહીંયા જે ધાતુના સામાન્ય ગુણધર્મો છે એનો પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ 27મો પ્રશ્ન છે કે ઉત્સર્ગ પદાર્થોથી છુટકારો મેળવવા માટે વનસ્પતિમાં નીચે મુજબ જે વિવિધ રીતોનો ઉપયોગ થાય છે, તો કઈ કઈ રીતો છે એ રીતો પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 28મો જે પ્રશ્ન છે કે ભાઈ લિંગી પ્રજનન, બરાબર છે, એનો પણ જવાબ જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 29મો અને 30મો પણ તમે જોઈ શકો છો. તારાનું આભાસી સ્થાન, બરાબર, આકૃતિ સાથે અહીંયા દર્શાવેલું છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 31નો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 32મો છે, તો 32મા પ્રશ્નનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ જરૂરથી જણાવજો. બીજું કે વિડીયોને બને એટલો લાઈક કરી દેજો. ધોરણ 10ની અંદર તમારા ભણતા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આ વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળી શકે અને પરીક્ષાની અંદર તેમને ખૂબ જ ઉપયોગી નીવડે. ત્યારબાદ 37મો પ્રશ્ન પણ જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીએ વિભાગ સી, જેની અંદર 38મા પ્રશ્નની અંદર પણ જવાબ તમે જોઈ શકો છો. ત્યારબાદ 39મો પ્રશ્ન છે, 39માનો જવાબ પણ તમે જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ 40ની અંદર ધાતુઓ અને અધાતુઓનો જે ભેદભાવ છે, જે તફાવત છે, એ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા મગજના ભાગોની વાત કરેલી છે, ભાઈ અગ્ર મગજ, મધ્ય મગજ અને પાર્શ્વ મગજ. તો આકૃતિ સાથે સવિસ્તર આપણને સમજાવવામાં આવેલું છે, એ તમે અહીંયા નિહાળી શકો છો. અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્ચ મગજ. ત્યારબાદ 42મા પ્રશ્નનું પણ તમે અહીંયા સોલ્યુશન જોઈ શકો છો, જેની અંદર તમે શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રકોષ આ દરેકની વિગતો તમે અહીંયા નિહાળી શકો છો. પ્રશ્ન નંબર 43નો પણ અને 44નો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો મિત્રો. ત્યારબાદ 45મો પ્રશ્ન અને સાથે 46મા પ્રશ્નનો પણ જવાબ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો જો ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો હવે વાત કરીશું વિભાગ ડીના પ્રશ્નોના દરેક સોલ્યુશનની. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ પ્રશ્ન 48મો છે અને એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો 49મા પ્રશ્ન કે ભાઈ કાર્બનનો કેટેનેશનનો ગુણધર્મ, કાર્બનની સંયોજકતા. ત્યારબાદ 50ની અંદર અહીંયા જે કોષોમાં સંચિત ખોરાકનું વિઘટન થઈ શક્તિ મુક્ત કરતી ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે. તો ભાઈ શ્વસનના પ્રકારો કેટલા છે એ પણ તમે અહીંયા જોઈ શકો છો. અજારક શ્વસન, પછી જારક શ્વસન છે, એનું સમીકરણ સાથે સમજૂતી પણ જોઈ શકો છો. ત્યારબાદ 51મો જે પ્રશ્ન છે, તો 51મા પ્રશ્નનું પણ તમે અહીંયા જોઈ શકો છો. 52મો પ્રશ્ન કે ભાઈ ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા થતા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવાનો છે, સાધનો છે, પદ્ધતિ છે, એ પણ તમે પ્રશ્ન નંબર 52ની અંદર જોઈ શકો છો. આકૃતિ પણ અહીંયા તમે જોઈ શકો છો. અવલોકન નિર્ણય પણ તમે નિહાળી શકો છો. ત્યારબાદ 53મો પ્રશ્ન છે, એની અંદર પણ એનો જવાબ આપેલો છે, જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જશે તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ, આભાર.